વસાવાની ગુજરાત હાઈકોર્ટે અરજી સ્વીકારી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી અને મીડિયા સ્ટેટમેન્ટ નહીં આપે આ પ્રકારની શરતો મૂકવામાં આવી છે। 10 સપ્ટેમ્બરના રોજ ફરી એક વખત વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થવાનું રહેશે। नमस्कार, आप જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચારોની અંદર એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટ તરફથી વધુ એક વખત ચૈતર વસાવાને મોટી રાહત મળી હોવાના સમાચાર મળી રહ્યા છે। જો કે નર્મદા કોર્ટે ચૈતર વસાવાને જામીન આપ્યા હતા અને હવે ચૈતર વસાવાને લઈને સૌથી મોટા સમાચાર। વસાવાની ગુજરાત હાઈકોર્ટે અરજી સ્વીકારી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટ તરફથી ચૈતર વસાવાને મોટી રાહત મળી હોવાના સમાચાર। ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવાએ અરજી કરી હતી કે જેમાં એ જામીન પર બહાર આવે દરમિયાન પોલીસ જાપ્તાનો સ્વખર્ચામાંથી મુક્તિ માંગી હતી। જો કે ગુજરાત હાઈકોર્ટે મુક્તિ આપતાની સાથે ચૈતર વસાવાની સામે કેટલીક શરતો મૂકી છે। નર્મદા જિલ્લામાં પ્રવેશબંધી અને મીડિયા સ્ટેટમેન્ટ નહીં આપે આ પ્રકારની શરતો મૂકવામાં આવી છે। 8 થી 10 સપ્ટેમ્બરે 3 દિવસ વિધાનસભા સત્રમાં ચૈતર વસાવા હાજરી આપશે। 10 સપ્ટેમ્બરના રોજ ફરી એક વખત વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થવાનું રહેશે। ચૈતર વસાવાને લઈને આ સૌથી મોટા સમાચાર। ડેડિયાપાડાની એટીવીટીની બેઠકમાં મોટી બબાલ થઈ હતી। આ બબાલ થયાને લગભગ 2 મહિના કરતા વધારે સમય પણ વીત્યો છે અને ભાજપના નેતા સંજય વસાવાએ આ કેસની અંદર ફરિયાદ કરી છે। આ સૌથી મોટા સમાચાર એ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં તેમની મુશ્કેલીની અંદર એક તરફ વધારો એ જોવા મળી રહ્યો છે કે 11 સપ્ટેમ્બરે તેમની જામીન અરજીને લઈને સુનાવણી છે। બીજી તરફ રાહતના સમાચારે ચૈતર વસાવા માટે કહી શકાય કે નર્મદા કોર્ટ તરફથી તેમને એ રાહત મળી હતી। તેમને રાહત એ મળી હતી કે તેમના હંગામી જામીન મંજૂર થયા હતા। ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રના 3 દિવસના એ સત્ર દરમિયાન તેઓ હાજરી આપી શકે માટે તેમના હંગામી જામીન મંજૂર થયા હતા। આ હંગામી જામીન દરમિયાન ચૈતર વસાવા એ પોલીસ જાપ્તાની અંદર જવાના હતા। જે પોલીસ જાપ્તાનો ખર્ચો એ સ્વખર્ચે ભોગવવાનો હતો કે જેના એ 3 લાખની આસપાસ માતબર રકમનો ખર્ચો થવા હોવાની આશંકાએ વ્યક્ત કરવામાં આવી હતી। જો કે આશંકાની સામે ગુજરાત હાઈકોર્ટની અંદર એક અરજી કરવામાં આવી હતી। જે ગુજરાત હાઈકોર્ટની અંદર અરજી કરવામાં આવી હતી એ અરજીને લઈને હવે સૌથી મોટા એ સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચૈતર વસાવાને રાહત આપી છે। હાઈકોર્ટ તરફથી ચૈતર વસાવાને રાહત આપતા એ પ્રકારની અનેક એવી શરતો લગાવવામાં આવી છે। જે નર્મદા કોર્ટે ચૈતર વસાવાના એ હંગામી જામીન મંજૂર કર્યા હતા એમાં એક શરત મૂકી હતી કે વડોદરા સેન્ટ્રલ જેલથી તેઓ પોલીસ જાપ્તા સાથે જશે અને પોલીસ જાપ્તાનો સ્વખર્ચ એ ધારાસભ્યએ ભોગવવાનો રહેશે। જો કે આ આખી મામલે ચૈતર વસાવાના એડવોકેટ દ્વારા એ ગુજરાત હાઈકોર્ટની અંદર એક તત્કાલ અરજી કરવામાં આવી હતી। આ અરજીની અંદર ગુજરાત હાઈકોર્ટે ચુકાદો આપ્યો છે કે ચૈતર વસાવાના હંગામી જામીન જે મંજૂર થયા છે જેમાં સ્વખર્ચે જે પોલીસ જાપ્તો આપવામાં આવ્યો હતો એ પોલીસ જાપ્તામાંથી તેમને રાહત મળી છે। હવે ચૈતર વસાવાની સામે રાહત આપતા 2 મુખ્ય શરતો મૂકવામાં આવી છે। પહેલી શરત જે મૂકવામાં આવી છે પહેલી શરતની અંદર એ પ્રકારની વાત કરવામાં આવી છે કે ચૈતર વસાવા એ નર્મદા જિલ્લાની અંદર પ્રવેશ નહીં કરી શકે। જો નર્મદા જિલ્લામાં તેઓ પ્રવેશ કરે છે તો તેમના જામીન એ નામંજૂર થઈ શકે છે। બીજી શરત એ મૂકવામાં આવી છે વિધાનસભાના સત્ર દરમિયાન તેઓ મીડિયા સ્ટેટમેન્ટ પણ નહીં આપી શકે। જો તે મીડિયા સ્ટેટમેન્ટ આપે છે તો તેમની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે અને તેમના જામીન એ નામંજૂર કરવામાં આવશે। જો કે ભૂતકાળની અંદર નર્મદા કોર્ટ દ્વારા જે જામીન મંજૂર કરવામાં આવ્યા હતા તેની અંદર અનેક એવી શરતો પણ મૂકવામાં આવી હતી। એમાં એ શરતો મૂકવામાં આવી હતી સ્વખર્ચની અને સાથે જ કોઈ પણ પ્રકારના વિરોધ પ્રદર્શનની અંદર જોડાવું નહીં અને સાથે જ પોલીસની સામે કોઈ પણ પ્રકારનું સ્ટેટમેન્ટ કે નિવેદન ન આપવું। જો કે હવે ફરી એક વખત ગુજરાત હાઈકોર્ટની અંદર જે અરજી કરવામાં આવી હતી હાઈકોર્ટની અરજીને ધ્યાને લઈ હાઈકોર્ટ તરફથી નવી શરતો મૂકવામાં આવી છે અને આ નવી શરતોનું પાલન એ ચૈતર વસાવાએ કરવાનું રહેશે। જ્યારે વિધાનસભા સત્ર દરમિયાન તેઓ પોતાની હાજરી આપશે દરમિયાન 3 દિવસની મુલાકાતમાં એક પણ વખત મીડિયા સ્ટેટમેન્ટ ન આપવું અને સાથે જ 10 તારીખના રોજ સાંજના સમય દરમિયાન જે સમય નક્કી કરાયો છે એ સમય પહેલા જ તેમને વડોદરા સેન્ટ્રલ જેલ ખાતે હાજર થવાનું રહેશે। આ સાથે જ 8 તારીખે વહેલી સવારે તેઓ
વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આવશે. બહાર આવતાની સાથે સીધા તેઓ ગાંધીનગર આવશે, જ્યાં તેઓ વિધાનસભા સત્રની અંદર હાજરી આપશે. આ પ્રકારની ચર્ચાઓ હાલ ચાલી રહી છે. હવે જોવાનું રહેશે કે વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આમ આદમી પાર્ટીના કયા કયા નેતાઓ તેમનું સ્વાગત કરવા માટે પહોંચે છે, વિધાનસભાના સત્ર દરમિયાન કેટલા સમયગાળા દરમિયાન તેઓ ત્યાં હાજરી આપે છે, અને તેમના પરિવારના સભ્યો, ચૈતર વસાવાની બંને પત્નીઓ, તેમના બાળકો અને નર્મદાના ડેડિયાપાડા વિધાનસભાના વિસ્તારના લોકો જે તેમના સમર્થકો છે, જે ચૈતર વસાવાની ધરપકડની લઈને અત્યાર સુધી એ પોતાની નારાજગી એ મીડિયા સમક્ષ દર્શાવી રહ્યા છે, સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી રહ્યા છે. આ તમામ નેતાઓએ ક્યાં સુધી અથવા તો ક્યારે ચૈતર વસાવાની મુલાકાત કરે છે તેને લઈને હવે ચર્ચાઓ તેજ ચાલી છે. અને આ તમામની વચ્ચે ડેડિયાપાડાની અંદર 5 જુલાઈના રોજ થયેલી એ બબાલ કે જ્યાં બાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે, અને ધરપકડ થઈ અને આજે 2 મહિના કરતાં પણ વધારે સમય વીતી ચૂક્યો છે. ત્યારે હવે આગામી સમયની અંદર ચૈતર વસાવાની 11 સપ્ટેમ્બરના રોજ જે જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવનાર છે, એ સુનાવણીમાં શું કંઈ થવાનું છે તેના ઉપર સૌ કોઈની નજર છે. તમારું શું માનવું છે તે ખાસ અમારા ડિજિટલ સેક્શનના કમેન્ટ સેક્શનમાં જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.